સુરતમાં આગ એટલી હદે ફેલાઈ ગઈ કે સતત બીજા દિવસે પણ બેકાબુ બની આગ ઓલાવવા 10 ગાડીઓ મથી રહી છે। સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી। સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી ભીષણ આગ બીજા દિવસે પણ યથાવત રહી, જ્યારે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચાલુ હોવા છતાં આગ સંપૂર્ણ કાબૂમાં આવી નથી અને અત્યાર સુધીમાં અંદાજે 11 લાખ લીટર પાણી વપરાયું છે, જ્યારે આગ કાબૂમાં આવતા હજુ 24 કલાકથી વધુ સમય લાગી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઘટનાને લઈને કોંગ્રેસના સુરત શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ આક્ષેપ કર્યો છે કે આગ સ્વાભાવિક નહીં પરંતુ ષડયંત્રપૂર્વક લગાવવામાં આવી હોઈ શકે છે અને કચરા નિકાલના કોન્ટ્રાક્ટરમાં ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયાસ ગણાવી ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર તપાસની માંગ કરી છે। બીજી તરફ આગના કારણે ફેલાતા ધુમાડાના કારણે સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ છે। મહત્વનું છે કે લગભગ 50 દિવસ પહેલા પણ આ સાઇટ પર આગ લાગી હતી, પરંતુ તે ઘટનાનો અત્યાર સુધી કોઈ સત્તાવાર રિપોર્ટ જાહેર થયો નથી। આવી સ્થિતિમાં ફરી આગ લાગવી અનેક સવાલો ઊભા કરે છે અને સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ જરૂરી બનાવે છે। કોંગ્રેસે આ ઘટનાને કચરા કૌભાંડને ઢાંકવાનો પ્રયાસ ગણાવ્યો છે અને સાથે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે સાથે આગ પાછળના વાસ્તવિક કારણો શોધી બહાર લાવવા માટે સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। અમદાવાદમાં અલગ અલગ અકસ્માતના 2 બનાવ। જમાલપુરમાં પૂર ઝડપે સ્કોર્પિયો ફૂટપાથ પર ચડી ગઈ। અમદાવાદના જમાલપુર અને નવરંગપુરામાં અકસ્માતની ઘટનાઓ બની। જમાલપુરમાં સ્કોર્પિયો ચાલકે કાર ફૂટપાથ પર ચડાવી દીધી, તો આ તરફ નવરંગપુરામાં બુલેટ ચાલકે એક્ટિવાને ટક્કર મારી। પ્રથમ વાત જમાલપુરના અકસ્માતની કરીએ તો સ્કોર્પિયો ચાલકે ફૂટપાથ પર ગાડી ચડાવી દેતા અફરાતફરી મચી ગઈ। ગાડી પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો, જો કે અકસ્માતમાં કોઈ ઈજા નથી થઈ। અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ। કાર ચાલક સગીર હોવાની પણ ચર્ચા છે। આ તરફ નવરંગપુરા સ્ટેડિયમ પાસે અકસ્માતની ઘટના બની। બુલેટ ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી। બુલેટની ટક્કરથી એક્ટિવા પર જઈ રહેલા 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। આ અકસ્માત મામલે ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। કેરબામાં નહીં, વાહનની ટાંકીમાં જ ભરાવી શકાશે પેટ્રોલ। પેટ્રોલની સંગ્રહખોરી પર સરકારની લાલાક। હવેથી ફક્ત વાહનની ટાંકીમાં જ મળશે ઈંધણ। પેટ્રોલની સંગ્રહખોરી કરનારાઓ સામે તંત્રએ કડક પગલાં લીધા છે। પેટ્રોલ ડીઝલ ખૂટી પડવાની અફવા વચ્ચે મોટી સંખ્યામાં નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી છે, ત્યારે રાજ્ય સરકારે પેટ્રોલ ડીઝલ મુદ્દે મહત્વની જાહેરાત કરી છે। રાજ્ય સરકારે ઈંધણ કટોકટીની અફવા વચ્ચે પરિપત્ર જાહેર કર્યો છે કે ઈંધણ ફક્ત વાહનોની ટાંકીમાં જ પુરાવાનું રહેશે, તેને બેરલ કે બીજા કોઈ પાત્રમાં વેચી નહીં શકાય। આમ જો તમે કોઈ બોટલ કે કેરબો લઈને ગયા તો તેમાં પણ ઈંધણ ભરી નહીં શકાય। આ ઉપરાંત જો પેટ્રોલ ડીઝલની કૃત્રિમ અછત સર્જવામાં આવી અને તેની સંગ્રહખોરી કરવામાં આવી તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। સરકારના પરિપત્ર પ્રમાણે ખેડૂતોને બેરલમાં વધુમાં વધુ 200 લીટર ઈંધણ લેવાની છૂટ આપવામાં આવી છે, જ્યારે ટેલિકોમ કંપનીઓને મોબાઈલ ટાવર માટે 1000 લીટર સુધી ડીઝલ લેવાની મંજૂરી આપવામાં આવી છે। જીપને રિવર્સમાં ફેરવીને સ્ટન્ટ કરવા યુવકોને ભારે પડ્યા, પોલીસે સકંજામાં લીધા। વેકેશન નજીક છે ત્યારે સાપુતારામાં પ્રવાસીઓની ભીડ જામી છે। આ દરમિયાન ટેબલ પોઈન્ટ પર કેટલાક યુવકો દ્વારા ખુલ્લી જીપમાં જોખમી રીતે સ્ટેન્ડ કરવામાં આવી રહ્યા હતા। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અથવા પોલીસના ધ્યાને આવતા સાપુતારા પોલીસ મથકની ટીમ તુરંત એક્શનમાં આવી। પોલીસે જાહેર સ્થળે લોકોના જીવ જોખમમાં મૂકીને સ્ટન્ટ કરનાર ગાડી ચાલકને ઝડપી પાડ્યો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો હેતુ પ્રવાસન સ્થળો પર શિસ્ત જાળવવાનો અને અકસ્માતો રોકવાનો છે। પકડાયેલા શખ્સ અને તેની જીપ સાથેનો ફોટો પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે અન્ય લોકો માટે એક ચેતવણી સમાન છે। દેશી દારૂ